તો મિત્રો આજનો આ જે વિડીયો છે ખૂબ જ સરસ મજાના તમને વાક્યો ઇંગ્લિશમાં શીખવા મળશે. આજે કેટલાક વિવેકપૂર્ણ વાક્યો, કોઈકને વિનંતી કઈ રીતે કરવી આના માટેના વાક્યો આપણે જોઈશું. તમે થોડા મોડા પડ્યા છો, કોઈની માફી માગો છો, ઇંગ્લિશમાં કઈ રીતે લખવું, તમારે કહેવું છે કે મને થોડી વાર બોલવા દો, કઈ રીતે કહેશો, લાવું તમારી મદદ કરું, મને થોડી વાર સાંભળો, આવા વાક્યો વિનંતીથી કઈ રીતે કહેવા એ આજે આપણે ઇંગ્લિશમાં સમજીશું. સૌથી પહેલાં એક કામ કરવાનું છે, નોટ અને પેન લખવાનું છે. આ વસ્તુ લખશો તો તમને આવડશે. બીજું, વાક્યો જે છે થોડા લાંબા હશે. ઇંગ્લિશમાં આ શિષ્ટાચાર માટેના વાક્યો છે, એટલે એક વાક્યનું ગુજરાતી ભાષાંતર આપણે કરીશું, પણ યાદ રાખજો આપણે ગુજરાતી અર્થ યાદ નથી રાખવાનો. આપણે ઇંગ્લિશમાં એ વાક્ય બેઠું યાદ રાખવાનું છે, કઈ રીતે બોલાય એ સીધું લખીને પ્રેક્ટિસ કરવાની છે. તો આ બધા વાક્યો આપણે લખીશું. પહેલું જે વાક્ય છે, તમારે કોઈને કહેવું છે કે હું લેટ એટલે કે મોડો પડ્યો છું, એના માટે તમારે કોઈને માફી કઈ રીતે માગવી. માફી માગવી એટલે આપણે એની સામે કંઈ આજીજી નથી કરતા, પણ ઇંગ્લિશમાં એક શિષ્ટાચાર છે એ આપણે બોલીએ છીએ. તમે કહો છો એક્સક્યુઝ મી ફોર પછી બિંગ મૂક્યું છે અને લેટ. બિંગ એટલે કંઈક થવા માટે, કંઈક થઈને એને બિંગ કહેવાય છે. તો એક્સક્યુઝ મી ફોર બિંગ લેટ આ વાક્ય તમારે બોલવાનું છે. એક્સક્યુઝ મી એટલે મને માફ કરો. એક્સક્યુઝ મી ફોર બિંગ લેટ. બોલો ચલો, એક્સક્યુઝ મી ફોર બિંગ લેટ. ફરીથી, એક્સક્યુઝ મી ફોર બિંગ લેટ, મોડો પડ્યો એના માટે મને માફ કરો. તમે આગળ એવું પણ કહી શકશો કે પ્લીઝ એક્સેપ્ટ, જોડે બોલો ચલો, પ્લીઝ એક્સેપ્ટ માય એપોલોજીસ. પ્લીઝ એક્સેપ્ટ માય એપોલોજી. એપોલોજી એટલે માફી, એપોલોજી એટલે માફી. તો એક્સેપ્ટ માય એપોલોજીસ. એક્સેપ્ટ માય અપોલોજીસ એટલે શું? એનો અર્થ એ છે કે મારી જે માફી છે એને સ્વીકાર કરો. પ્લીઝ એક્સેપ્ટ માય એપોલોજીસ. શાના માટે એપોલોજી? શાના માટે? ફોર નોટ કીપિંગ એટલે કે જે વસ્તુ મેં નથી રાખી. ફોર નોટ કીપિંગ માય અપોઇન્ટમેન્ટ. નોટ કીપિંગ માય અપોઇન્ટમેન્ટ એટલે મારી જે અપોઇન્ટમેન્ટ છે, જે સમય તમને આપે છે, એવું ના રાખી શક્યો, એ જાળવી ના શક્યો, એના માટે એક્સેપ્ટ માય એપોલોજીસ, મારી માફીનો સ્વીકાર કરો. આ વાક્ય આ રીતે લખાય છે. જુઓ, શબ્દો પર નહીં જતા, એક શબ્દનું ગુજરાતી નહીં કરતા, એનો ઇંગ્લિશ ભાવાર્થ યાદ રાખજો કે એપોઇન્ટમેન્ટ, જે સમય તમને આપ્યો તો એ સમય પર હું મળી ના શક્યો, એના માટે આવે પ્લીઝ એક્સેપ્ટ માય એપોલોજીસ ફોર. અહીંયા તમે એવું પણ લખી શકો ફોર કમિંગ લેટ, એવું પણ લખી શકો અહીંયા, બરાબર છે. સો આ વાક્ય પણ લખી દેવાનું છે. આ વાક્ય એ રીતે પણ અહીંયા લખી શકાય છે. જો એક્સક્યુઝ મી વપરાય છે. બીજું, પાર્ડન શબ્દ પણ અહીંયા વાપરી શકાય છે. કુડ યુ પ્લીઝ, કુડયુથી જ્યારે તમે મૂકો ને ત્યારે પ્રશ્ન પૂછાતો હોય છે. કુડ યુ પ્લીઝ પાર્ડન મી. પાર્ડન મી એટલે એમાં એનો અર્થ પણ એ જ છે, એક્સક્યુઝ મી મને માફ કરો. પાર્ડન પણ એના માટે જ વપરાય છે. કુડ યુ પ્લીઝ પાર્ડન મી ફોર નોટ કીપિંગ માય અપોઇન્ટમેન્ટ. તો આ ત્રીજી રીતે પણ બોલી શકાશે, બરાબર ને? ખાસ તો આ વાક્ય તમે આટલા વાક્યો લખતા રહેશો જોડે તમને ચોક્કસથી એ પછી ધીમે ધીમે આ બધા શબ્દો ખબર પડવા માંડશે. કુડ યુ પ્લીઝ પાર્ડન મી. હવે પાર્ડન મી લખાય, અહીંયા એક્સક્યુઝ મી પણ લખી શકાય છે. કુડ યુ પ્લીઝ એક્સક્યુઝ મી અથવા પાર્ડન મી ફોર નોટ કીપિંગ માય અપોઇન્ટમેન્ટ. તો આ ત્રણેય વાક્યો એના માટે છે. ચોથું વાક્ય એ પણ છે કે બેગ માય અપોલોજીસ. બેગ, આઈ, અહીંયા અર્થ એ જ છે કે અહીંયા આગળ આઈ મૂકેલો છે. આઈ બેગ, ઠીક છે ને? આઈ બેગ. બેગ બીઈજી, જુઓ ખાસ સ્પેલિંગ જુઓ, બીઈજી લખ્યું છે. બીઈજી એટલે એક ઇંગ્લિશમાં શબ્દ છે બેગર. બેગ એટલે કોઈકની જોડે માગવું, આજીજી કરવી, કાકલુદી કરવી. ઇંગ્લિશમાં એક શબ્દ છે બેગર. બેગર એટલે ભિખારી. એના પરથી જ આ શબ્દ છે બેગ, મૂળ શબ્દ છે. બેગ એટલે હું તમારી જોડે વસ્તુની આજીજી કરું છું, તમને કાકલુદી કરું છું, તમારી જોડે માગું છું માફી, એ રીતે. બેગ માય અપોલોજીસ. બેગ માય અપોલોજીસ, હું તમને માફી માગું છું, એ અર્થમાં આ વાક્ય છે. અહીંયા જુઓ, માફી માગવું એવો ગુજરાતી અર્થ નહીં કાઢતા. બધા જ વાક્યોનો અર્થ એક જ છે કે આપણે મોડા પડ્યા છીએ, અને આ ચાર વાક્યો ત્યારે વાપરી શકાય છે. એક્સક્યુઝ મી ફોર બિંગ લેટ, પ્લીઝ એક્સેપ્ટ માય અપોલોજીસ ફોર નોટ કીપિંગ માય અપોઇન્ટમેન્ટ, could you please pardon me for not keeping my appointment, and I beg my apologies. આ વાક્યો એના માટે વપરાય છે.
નેક્સ્ટ, તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે અને તમારે કહેવું છે કે યાર ભૂલથી થઈ ગયું, મને માફ કરી દે. તમારે એ અર્થમાં કહેવું છે. ધારો કે તમે ભૂલથી કોઈ વ્યક્તિ વાંચે છે અને તમે લાઇટ બંધ કરી દીધી છે, તો તમે શું કહેશો કે ભાઈ ભૂલથી કરી છે, માફ કરી દે. ઇટ વોઝ બાય મિસ્ટેક. શું કહેશો? ઇટ વોઝ બાય મિસ્ટેક, પ્લીઝ એક્સક્યુઝ મી. જુઓ, અહીંયા માફ કરો એવો શબ્દ, એવો ભાવાર્થ આપણે અહીંયા મૂકેલો છે કે ભાઈ લાઇટ ભૂલથી થઈ ગઈ હો. ઇટ વોઝ બાય મિસ્ટેક, પ્લીઝ એક્સક્યુઝ મી. બોલો, ઇટ વોઝ બાય મિસ્ટેક, પ્લીઝ એક્સક્યુઝ મી. જ્યારે કોઈ ભૂલ થઈ ગઈ હોય ને ત્યારે આ વાક્ય બોલી શકાય છે. તો આ વાક્ય ચોક્કસથી તમારે લખવાનું છે. નેક્સ્ટ વાક્ય છે, તમારે કહેવું છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે, આઈ એમ વેરી સોરી. તમે કોઈ વસ્તુ બહુ, તમે કોઈને દુઃખ પહોંચાડ્યું છે અને તમે કહેવું છે કે હું માફી માગું છું યાર, આઈ એમ વેરી, હું ખૂબ જ દિલગીર છું, આઈ એમ વેરી સોરી. બોલો, આઈ એમ વેરી સોરી. તમને જ્યારે ખબર છે કે તમે કોઈને દુઃખ પહોંચાડ્યું છે, માફી માગવી છે તમારે, આઈ એમ વેરી સોરી, એ અર્થમાં આ વાક્ય વપરાશે. તો વાક્ય ક્યારે વપરાય ખાસ યાદ રાખવાનું છે. જોડે જોડે એ પણ લખતા રહેજો. હવે કોઈ વ્યક્તિ, ધારો કે તમે એને થોડું ડિસ્ટર્બ કરી રહ્યા છો. ડિસ્ટર્બ કરવું એટલે કોઈકને ખલેલ પહોંચાડવી. ઉદાહરણ તરીકે, આપણે કોઈ જગ્યાએ ઊભા છીએ, કોઈ વ્યક્તિને આપણે થોડી વાર કહીએ છીએ કે ભાઈ થોડી વાર માટે મને તમારી પેન આપો ને. હવે એ વ્યક્તિ લખે છે, ધારો કે બેઠા છે, પેપર વાંચે છે, આપણે એમને થોડી વાર માટે આપણે એમને કંઈક પૂછવું છે, તો એની પહેલાં શિષ્ટાચાર માટે આ વાક્ય વપરાય છે. એક્સક્યુઝ મી, આઈ હેવ ડિસ્ટર્બ્ડ યુ. આનો મતલબ એવો છે, એક્સક્યુઝ મી, થોડી વાર માટે મને માફ કરો, આઈ હેવ ડિસ્ટર્બ્ડ યુ, મેં તમને ખલેલ પહોંચાડી. આના પછી તમારે જે પૂછવું છે એ પૂછી શકાય કે એક્સક્યુઝ મી, આઈ હેવ ડિસ્ટર્બ્ડ યુ, પણ અહીંયા બસ કેટલા વાગે આવે છે, બરાબર ને? એ રીતે બસના ટાઈમિંગ શું છે એ આના પછી પૂછી શકાય છે. એટલે પહેલાં આ વાક્ય બોલવું પડે છે, બરાબર છે? તમારે આવું નથી કહેવું એક્સક્યુઝ મી, આઈ હેવ ડિસ્ટર્બ્ડ યુ. તો તમે આઈ બેગ યોર પાર્ડન આ પણ મૂકી શકો છો. પાર્ડનનો કોઈ ગુજરાતી શબ્દ તમને નહીં મળે ખાસ, એટલે એનો ગુજરાતી નહીં સમજતા. આને આપણે શું કહીશું? પાર્ડન. પાર્ડન, બરાબર છે? આઈ બેગ યોર પાર્ડન મતલબ મને થોડી વાર માટે માફ કરો. હવે માફ કરો ગુજરાતીમાં આપણે આ નથી બોલતા, ઠીક છે ને? આઈ બેગ યોર પાર્ડન. તમને આનો ઉપયોગ બીજો શું છે? ધારો કે કોઈ વ્યક્તિએ તમને કંઈક કહ્યું પણ તમને સંભળાયું નહીં, તમે ઇંગ્લિશમાં એને ફરીથી શું કહી શકો? આઈ બેગ યોર પાર્ડન. મતલબ કે ફરીથી કોને? એ અર્થમાં પણ આ વપરાય છે. એક્સક્યુઝ મી પણ તમે એવું બોલી શકો. એક્સક્યુઝ મીનો અર્થ એ જ છે કે તમે જે બોલ્યા એ મને સંભળાયું નહીં, ફરીથી બોલો. તો આ ત્યારે પણ વપરાતું હોય છે, આઈ બેગ યોર પાર્ડન. તો આઈ બેગ યોર પાર્ડન અથવા એક્સક્યુઝ મી, આ બંને શબ્દો ત્યારે વાપરી શકાય છે. તમારે નેક્સ્ટ કહેવું છે કે હું કંઈક બોલું. તમે બધા બોલી લીધું, હવે મને કંઈક બોલવા દો. અલાઉ મી ટુ સે. અલાઉ મી ટુ સે મતલબ હવે મને બોલવા દો. અલાઉ મી ટુ સે આ વાક્ય તારે વપરાશે, બરાબર છે? લોકો બધા રેડી છે અને તમે કંઈક બોલવા માંગો છો, અલાઉ મી ટુ સે, ત્યારે આ વપરાશે. ચલો 4-5 જણા છે ધારો કે, અને એના કરતાં વધારે લોકો પણ છે, અને તમે બધાને કહો છો કે હું કહું છું એ સાંભળો. ચલો, તો મને તમારું થોડી વાર માટે મારી સામે જોવા, હું જે બોલું છું ધ્યાનથી સાંભળો, તમારું ધ્યાન અહીંયા લાવો. તમે એ અર્થમાં કહી શકો, મે આઈ હેવ યોર એટેન્શન પ્લીઝ. ખાસ તમે પ્લેનમાં જ્યારે કોઈ વ્યક્તિ ગયેલું હોય તો એને ખબર હશે કે જે એર હોસ્ટેસ છે એ બોલતા જ હોય છે, મે આઈ હેવ યોર એટેન્શન પ્લીઝ. કોઈ પણ જગ્યાએ અનાઉન્સમેન્ટ થાય રેલવે સ્ટેશન ઉપર, ત્યાં બધે જ મે આઈ હેવ યોર એટેન્શન પ્લીઝ. મતલબ હું જે કહું છું એ ધ્યાનથી હવે સાંભળો, મારી તરફ ધ્યાન તમે આપો. મે આઈ હેવ યોર એટેન્શન પ્લીઝ. આ એક પ્રશ્ન છે એટલે પાછળ પ્રશ્ન તમારે મૂકવો પડે. મે આઈથી શરૂ થાય છે એટલા માટે. નેક્સ્ટ તમારે કહેવું છે ઇટ્સ ઓલ યોર્સ. ઇટ્સ ઓલ યોર્સ મતલબ કે તું દિલથી વાપર, આ તારું જ છે, તારું સમજીને વાપર. ઇટ્સ ઓલ યોર્સ. ઠીક છે? સો એક આ ખાસ યાદ રાખજો. ઇટ્સ ઓલ યોર્સ મતલબ તું દિલથી આને વાપર, આ બધું તારું જ છે એવું સમજીને વાપર. ઇટ્સ ઓલ યોર્સ. નેક્સ્ટ, વિલ યુ પરમિટ મી ટુ સ્પીક. પરમિટ એટલે કોઈકને પરમિશન આપણને ખબર છે, પરમિશન કોઈને રજા આપી, એનું ઇંગ્લિશ છે જે મૂળ છે પરમિટ છે. તો વિલ યુ પરમિટ ટુ સ્પીક. વિલ યુ પરમિટ ટુ સ્પીક, શું મને બોલવા દઈશ? વિલ યુ પરમિટ, આના પછી પરમિટ પછી તમે મી પણ મૂકી શકો. વિલ યુ પરમિટ મી ટુ સ્પીક, મને બોલવાની રજા મળશે, મને બોલવા દેશો. વિલ યુ પરમિટ મી ટુ સ્પીક આ વાક્ય ત્યારે વપરાશે કે મને બોલવા દો. તો આ બધા વાક્યો બોલવા માટે છે કે મને બોલવા દો, આ બધા એના માટે જ છે. અલાઉ મી ટુ સે,
મે આઈ હેવ યોર અટેન્શન, વિલ યુ પરમિટ મી ટુ સ્પીક, આ વાક્યો એના માટે છે. લેટ મી હેલ્પ યુ ઇન યોર વર્ક, મતલબ કે તું જે કામ કરે છે એમાં મને મદદ કરવા દે. લેટ મી હેલ્પ યુ ઇન યોર, લેટ મી એટલે મને એ વસ્તુ કરવા દે, ક્રિયાપદ લેટ મી પછી આવશે. લેટ મી હેલ્પ યુ ઇન યોર વર્ક, તું જે પણ કામ કરે છે એમાં લાવ તારી થોડી મદદ કરું. લેટ મી હેલ્પ યુ, આ પ્રશ્ન નથી, આમાં કહેવામાં આવે છે કે લાવ તારી થોડી મદદ કરું. હવે તમારે જો પ્રશ્ન પૂછવો હોય ને તો વુડ યુથી અહીંયા પ્રશ્ન પાછળ આવશે. વુડ યુથી તમે પ્રશ્ન પૂછી શકો, કુડથી પ્રશ્ન પૂછી શકો. વુડ, કુડ આ બધા શબ્દો પહેલાં મૂકો ને, વિલ, મે, તો પ્રશ્ન બને. એટલે અહીંયા જુઓ વુડ પહેલાં મૂકેલું છે. વુડ યુ માઇન્ડ પછી પ્રશ્ન આવશે છેલ્લે. વુડ યુ માઇન્ડ મતલબ તને વાંધો છે, તમને વાંધો છે. વુડ યુ માઇન્ડ મૂવિંગ બીટ, અ બીટ એટલે થોડું. વુડ યુ માઇન્ડ મૂવિંગ અ બીટ, થોડા આગા ખસો ને, તમારે કોઈને કહેવું છે ને થોડા આગા ખસો ને. વુડ યુ માઇન્ડ મૂવિંગ અ બીટ, અહીંયા વુડ યુ માઇન્ડ પહેલાં મૂકેલું છે. તમને કોઈ વાંધો નથી ને, ઇંગ્લિશમાં શિષ્ટાચારથી આ વાક્ય બોલવામાં આવે છે. તમારે કોઈને કહેવું છે કે ભાઈ ધીમેથી બોલને, આપણે શું કહીએ છીએ? સ્પીક સ્લોલી, આપણે આટલું જ કહીએ, સ્પીક સ્લોલી. ઇંગ્લિશમાં શિષ્ટાચાર થોડો મૂકવો પડતો હોય છે ખાસ, એટલે આ વાક્યમાં તમારે શું મૂકવું પડશે? કુડ આઈ આસ્ક યુ, કુડ આઈ આસ્ક યુ, હું શું તમને પૂછી શકું? કુડ આઈ આસ્ક યુ. કુડ આઈ પ્લીઝ આસ્ક યુ, પ્લીઝ પણ મૂકી શકાય. મે આઈ પ્લીઝ આસ્ક યુ, કુડ આઈ પ્લીઝ આસ્ક યુ, એવું પણ મૂકી શકાય. સો કુડ આઈ આસ્ક યુ ટુ સ્પીક સ્લોલી, હું તમને થોડું ધીમેથી તમે બોલો એવું તમને હું અહીંયા પૂછું છું શિષ્ટાચારથી. શું તમે થોડું ધીમેથી બોલી શકશો? તો આ રીતે આ શિષ્ટાચારવાળું વાક્ય જે છે આ રીતે બની શકે. તો ફરીથી એકવાર બધા વાક્યો હું તમને બતાવી દઉં છું અને એનો ઉપયોગ શું છે એ પણ જોડે તમે લખતા રહેજો. મોડા આપણે પડ્યા છીએ. એક્સક્યુઝ મી ફોર બિંગ લેટ, મને માફ કરો હું લેટ પડ્યો છું. પ્લીઝ એક્સેપ્ટ માય અપોલોજીસ ફોર નોટ કીપિંગ માય અપોઇન્ટમેન્ટ, મારી માફીનો સ્વીકાર કરો, હું તમને એપોઇન્ટમેન્ટ જે આપી છે એ પ્રમાણે હું તમને એવું થોડો મોડો પહોંચ્યો છું, બરાબર છે. નેક્સ્ટ, કુડ યુ પ્લીઝ પાર્ડન મી ફોર નોટ કીપિંગ માય અપોઇન્ટમેન્ટ, આમાં પણ તમારે એ જ અર્થમાં કહેવાનું છે. આઈ બેગ માય અપોલોજીસ, આઈ બેગ માય અપોલોજીસ, મારી માફી સ્વીકારો. ફરીથી એ અર્થમાં જ છે કે ભાઈ મારાથી એક નાનકડી ભૂલ થઈ ગઈ છે, મોડો પહોંચ્યો છું, એ અર્થમાં પણ વાક્ય હોઈ શકે. અલગ અલગ અર્થમાં પણ આ વાક્ય હોઈ શકે. માફી માંગીએ છીએ. ઇટ વોઝ બાય મિસ્ટેક, ભૂલથી કઈ વસ્તુ થઈ ગઈ છે. આઈ એમ વેરી સોરી, મને ખૂબ જ, આઈ એમ વેરી સોરી, તમે એવું કંઈક કર્યું છે કે તમે દિલગીર છો. તમારે કોઈને કહેવું છે કે થોડી વાર માટે મને આ વસ્તુ થોડી મદદ કરો. એક્સક્યુઝ મી આઈ હેવ ડિસ્ટર્બડ યુ, એના પછી કહેવાનું છે કે જે તમારે પૂછવું છે કે બસ કેટલા વાગે. આઈ બેગ યોર પાર્ડન, આઈ બેગ યોર પાર્ડન, થોડી વાર માટે મને, આઈ બેગ યોર પાર્ડન, થોડી વાર માફ કરો ને પછી તમારે જે પૂછવું છે એ પૂછવાનું છે. અલાઉ મી ટુ સે, બધા લોકો બેઠા છે અને તમારે કંઈક બોલવું છે, હવે લાવ મને બોલવા દો. અલાઉ મી ટુ સે. મે આઈ હેવ યોર અટેન્શન પ્લીઝ, બધાનું અટેન્શન આપણે માગીએ છીએ કે બધા હવે હું જે કહું છું એ સાંભળો. ઇટ્સ ઓલ યોર્સ, બધું તમારું જ છે. વિલ યુ પરમિટ ટુ સ્પીક, વિલ યુ પરમિટ મી ટુ સ્પીક, શું મને બોલવાની રજા મળશે? લાવ તારા કામમાં મદદ કરું. લેટ મી હેલ્પ યુ. વુડ યુ માઇન્ડ મૂવિંગ અ બીટ, થોડું તમારે થોડા આગા જશો ભાઈ. કુડ આઈ આસ્ક યુ ટુ સ્પીક સ્લોલી, શું ધીમેથી તમે બોલી શકશો? એ અર્થમાં વાક્ય આ રીતે પૂછાશે, બોલી શકાશે. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ. આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે.